ધર્મનો એક 7 વર્ષનું બાળક, એને બહુ મન કે મારે રાજાને જોવા છે, રાજાને જોવા છે. સ્કૂલમાં બધાને કહેતો ફરે કે રાજા જોવા છે, રાજા જોવા છે. એક દિવસ એને કીધું એના ટીચરે કે જો આજે દશેરો છે અને દશેરાના દિવસે રાજા નીકળે, બધું સજી ધજીને નીકળે, એના બધા અધિકારીઓ સાથે નીકળે, તો આજે તને રાજા જોવા મળશે. તને 7 વર્ષના બચ્ચાને રાજ દરબારમાં તો કોણ લઈ જાય? તેમ જોવા ન મળે, પણ આજે તને મળશે. એ સરઘસ નીકળે ને એમાં રાજાને જોઈ લેજે ભાઈ. ઓલે ઘરે આવીને મમ્મી આગળ તો નાચ્યો ને કૂદ્યો ને આમ તેમ બધું કરી નાખ્યું. મમ્મી કે શું છે પણ તું નાચે છે ને? તો કે બસ આજે મને રાજા જોવા મળશે, મને રાજા જોવા, તું લઈ જા. મમ્મી કે પણ ભલા આપણે એવા ઘરમાં રહીએ છીએ કે આ ઘરના દરવાજા આગળ જે રસ્તો છે ને ત્યાંથી જ સરઘસ નીકળશે. આપણું ઘર જ રાજમાર્ગ પર છે અને આપણા ઘરના દરવાજામાંથી જ તને રાજા દેખાશે. તું શાંતિ રાખ. પણ કે રાજા નીકળેલું ઓળખું કેવી રીતે? તો કે રાજા એટલે રાજાનો તો દમામ હોય ભાઈ. રાજા એટલે કે એમ થોડી કે તને ખબર પડી જ જાય કે રાજા છે. તો દમામ હોય એનું, હોય રુદ્ધિ સિદ્ધિ બધું જ હોય. તું જોવે ને, તું જોઈને જ ઓળખી જઈશ કે આ રાજા છે. સારું, તો એ છોકરો તો ઉભો રહ્યો. 10 વાગે સરઘસ નીકળવાનું હતું અને 10 વાગે તો એ જઈને તૈયાર ઉભો રહી ગયો અને 10:15 થયા અને સરઘસ ચાલુ થયો અને કૂદતો અંદર આવ્યો. મમ્મી રાજા જોયો, મમ્મી રાજા જોયો. અરે અરે, મમ્મી પેલી રસોડામાં કામ કરે એની બારીમાંથી એને બહાર જોયું તો પેલો કાળો ભીમ જેવો પેલો તો જાડો પાડો અને એની આગળ પેલો પાડો હતો અને પાડાની 2 બાજુ મોટા મોટા માટલા બાંધેલા અને એ પોતે નીકળ્યો હતો. મમ્મી કે બેટા ગાંડો થયો કે હું? આ પખાલી કહેવાય. રાજાનું સરઘસ નીકળવાનું હોય ને એની પહેલા આવી રીતે 2 માટલા મૂકીને નીકળે. તું એનું ખાલી કદ નહીં જો, એનું જોર નહીં જો. આ તો પાણી છાંટી છાંટીને રસ્તો ચોખ્ખો કરે અને તો ભીસ્તી કહેવાય, પખાલી કહેવાય. તો આને રાજા ક્યાં કે? તો કે રાજા એટલે? તો કે જો હવે હમણાં આવશે રાજા. થોડીક વાર થઈ તો પાછો આવી ગયો. મમ્મી રાજા જોયો, રાજા જોયો. મમ્મી આ વખતે પાછું બહાર જોયું તો ઊંટ હતું મોટું અને ઊંટની 2 બાજુ નગારા અને નગારા ઉપર પેલો બેઠો હતો અને નગારા પર જોર જોરથી ધમ 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 કરે. મમ્મી જોને ઊંટ છે આવી રીતે છે. મમ્મી કે રાજા ઊંટ પર ન બેસે બેટા, આ તો નિશાન ડંકા વાળો છે. એ તો નિશાન વગાડે, એ તો જોર જોરથી ખાલી બોલે. પેલાનું તે બળ જોયું, આનો તે ખાલી અવાજ જોયો, તો જોર જોરથી બોલે. એ કે રાજા ન હોય, રાજા તો હવે આવશે. મમ્મી પાછો જો, તો ક્યાં ઊભો રહે, તને રાજા દેખાશે. પાછો જઈને ઊભો રહ્યો. થોડીક વાર થઈ, મમ્મી રાજા. પાછું માએ બહાર જોયું બારીમાંથી તો પેલો હાથમાં મોટી મુદ્રા હતી, કપડા એકદમ સરસ પહેરેલા અને દંડ પકડેલો અને દંડ છત્ર બધા સાથે ભાઈ હતો અને બોલતો જાય રાજા પધાર રહે, પધાર રહે. પેલા બિચારાને કંઈ સંભળાય નહીં સરખું, પણ એનો દમામ જોયો તો ને, આમ રૂઆબ ને બધું જોઈ એટલે એને રાજા માની લીધેલો. મમ્મી કે બેટા તો છડીદાર કહેવાય, એ તો રાજા આવવાનો હોય એની છડી પોકારે. તું એનું આ ખાલી બધું વેશ ને બધું જોઈને શું માની લે રાજા? રાજા આને ન કહેવાય. રાજા હોય ને એની આસપાસ તો કેટલાય લોકો હોય. બેટા એકલો છે આ તો. અચ્છા મમ્મી, અચ્છા. થોડીક વાર થઈ અને નીકળ્યા ઘોડા પર બેસીને, નામ ભાલો તલવાર અને ચારે બાજુથી લોકો વીંટળાયેલા અને જય જયકાર ચાલતો હતો. નીકળે. મમ્મી હવે તો રાજા જ. હાથ ખેંચીને બહાર લઈ ગયો. ચલ હવે તો મેં રાજા જોઈ લીધો. બહાર આવીને મમ્મીએ જોયું. મમ્મી કે ભલા આ તો સેનાપતિ છે, મોટો માણસ છે, પણ આ તો સેનાપતિ છે. તું એના શસ્ત્રો જુએ, તું આ બધું જુએ અને માની લે આ રાજા ન કહેવાય. રાજા હોય ને આવું તો ચીસો પાડતો પાડતો ના નીકળે ભાઈ, એ શાંત હોય. રાજા નહીં કહેવાય. ઠીક છે. એમ પછી એક બધા સરકતા ગયા અને છેલ્લે એક માણસ આવ્યો. રથમાં બેઠો હતો, એકદમ હતા પણ એકદમ સૌમ્ય એનો વેશ હતો, શાંત મુખમુદ્રા હતી અને જ્યાં જાય ચૂપચાપ બધાને મીઠું સ્મિત ને માથું નમાવી અને બધાની સામે આમ કરતો હતો.
શાંત હતો, સૌમ્ય હતો, આમ કરતો હતો. મમ્મીએ કીધું કે બેટા આ રાજા છે, આટલો શાંત છે, સૌમ્ય છે, આ રાજા છે. પણ મમ્મી ઓલા તો કેવો પેલો બળવાન હતો, ઓલો તો કેવો આમ પેલો બે બાજુ જોર જોરથી વગાડતો હતો, ઓલાના હાથમાં તો કેવું પકડેલું હતું, અને ઓલાના માથું તો છત્ર ને ચારે બાજુ તલવારો ને બધું હતું. મમ્મી આની પાસે તો કાંઈ નથી, તો બિચારો આ તો ખાલી હાથ જોડીને બધાની સામે આમ કર્યા કરે છે, અને રાજા કેમ કેવો? મમ્મી કે પણ પેલું બધું આના માટે હતું, એની પાસે કશું ન હોય પણ ઓલું જેટલું પણ હતું ને એ બધું આના માટે હતું, રાજા તો આ જ કેવો. ભાગ્યશાળી સાધના માર્ગમાં આવું જ થાય છે. સાધકને એમ ખબર હોય કે આત્માનું દર્શન થશે, આપણે સાધના કરીશું એટલે આત્માનું દર્શન થશે. પણ શરૂમાં શું થાય કે સાધના ચાલુ કરે ને એટલે એને મોટી મોટી વાતો મળવાનું શરૂ થાય. શરૂઆત થાય પ્રભાવનાથી. આમ ક્યાંક ગયો તો બિચારો ધર્મ કરવા આવ્યો હોય ને બહાર નીકળે ને આટલો કિલો ગોળ હાથમાં પકડાવે એને પ્રભાવનું નામ પર, એટલે એના મનમાં ફિટ થઈ જાય કે ધર્મ તો આના માટે, આ પ્રભાવના માટે. પેલા કે ઓલો પખાલીને જોઈને થયું કે આ રાજા, એટલે ઓલાને થાય આત્મા તો આ. આપણે જો કીધું હતું ને કે ઉપાશ્રય જઈને ધર્મ થાય, એટલે કે ધર્મ તો આના માટે. એટલે પહેલું એનું આવે પ્રભાવનાનું, એટલે શરૂમાં પ્રભાવના માટે કરે. વળી કોઈ માં મળી જાય તેને કે બેટા તો પખાલી કહેવાય, ભિસ્તી કહેવાય, આ રાજા ન કહેવાય. એટલે એને થાય નહીં હવે રાજા જોવો છે. એટલે પછી છે ને ઓલું એને ખબર પડે કે ક્યાં આત્મા રાજા ક્યાં, ઓલું બાદશાહ કરે ને આત્મા કરે, અને એમાં એને ક્યાંક આગળ મળી જાય, ધૂમધામ ધમાકા બધું જ ચાલતું હોય, સંગીત ચાલતું હોય, બેન્ડ વાજા ચાલતા હોય, અને આ બધું ચાલતું હોય, નાચવાનું કૂદવાનું, એ બધું મળી જાય એટલે એને થઈ જાય હા અહીંયા આત્મા. પેલું નિશાન ડંકાવાળો રાજા લાગ્યો હતો એમ અહીંયા એને લાગે કે આમાં આત્મા. એટલે એ ભાઈસાન એની આસપાસ ફર્યા કરે. થોડું થઈને કોઈ વળી માં મળે ને સમજાવે કે બેટા આ તો બધો અવાજ કહેવાય, આ નિશાન ડંકામાં આત્મા નથી. તો એને આત્મા પછી સમજાય નહીં આમાં નથી. બહાર નીકળે માંડ, થોડોક આગળ વધે એની ધર્મયાત્રા, ત્યાં વળી કોઈક મળી જાય કે જેનું સારું વ્યાખ્યાન હોય, સારો અવાજ હોય, અને આ બધું ચાલતું હોય, સારી વાતો થતી હોય, નિશ્ચયની આત્માન પરમાત્માન બધું આ છે ને પછી ભાવમલ ને આ બધું ચાલતું હોય, એટલે એ બિચારો એમ માની બેસે કે ધર્મ તો આ જ, આવી મોટી મોટી વાતો કરવી, આમ કરવું, પરબ્રહ્મ ને આ તેમ બધું ચાલતું હોય, તેને જ ધર્મ માની બેસે. જેમ પેલા ઓલા રાજા માન્યો હતો ને, ઓલો છડી પોકારતો હતો એને, વળી કોઈક માં મળે એને સમજાવે કે બેટા આ તો બધી આત્માની છડીઓ છે, આત્મા પોતે નથી, આ તો આત્માની છડીઓ છે, કે આત્મા ભલા અને આત્માનું કેવું. અહીંયાથી આગળ વધે તેને મળી જાય કોઈક એવા વ્યક્તિ ગુરુ તરીકે, આજુબાજુ આમ માણસોનું ટોળું હોય, શિષ્યોનું ટોળું હોય, પરિવાર હોય, અને માની બેસો આટલા બધા લોકો આની આસપાસ છે, આત્મા તો અહીંયા જ જવાનું, આમ તેમ બધું. વળી કોઈક માં મળીને સમજાવે બેટા તો સેનાપતિ કહેવાય, એની આસપાસ તો આખું સૈન્ય હોય, પણ રાજાનું કહેવાય, એને હાથ જોડી દેવાય, મોટો માણસ, પણ આત્માનું કહેવાય, રાજા નથી. અચ્છા પછી એને સમજાય નહીં પ્રભાવનામાં રાજા છે, નહીં અવાજમાં રાજા છે, નહીં મોટી મોટી વાતોમાં રાજા છે, નહીં આસપાસ કેટલા લોકો છે એમાં રાજા છે. અને એમ કરીને એક દિવસ કોઈને ખબર પણ ન પડે એવી એકદમ ચૂપકી દીધી, એને આત્માનું દર્શન થયું. એકદમ શાંત, આમ હાથ જોડીને મીઠા સ્મિત સાથે આત્માનું દર્શન થઈ જાય. અને તે દિવસે એને એના ગુરુ હોય માન્યા ઠેકાણે એને સમજાવે કે જો બેટા આ આત્મા, આના માટે આ બધું હતું. જેમ પેલી મા એને રાજાની ઓળખાણ કરાવે. ભાગ્યશાળી આ બધાની વચ્ચેથી બચવું અને એમાંથી આત્માનું દર્શન કરી લેવું બહુ અઘરું છે. પેલા બધાને રાજા ગણવા એ ઓઘ દૃષ્ટિ છે, અને આત્માને આત્મા તરીકે જીવવો એ યોગ દૃષ્ટિ છે. યોગ દૃષ્ટિની શરૂઆત થાય ને આ બધામાં ફસાવાય નહીં. પછી સમજાતું જાય કે આ બધાની પેલે પાર છે ને એ આત્મા છે. અને પછી કયો ગુણ મળે અહીંયા લખ્યું છે. પહેલો ગુણ મળે અદ્વેષ.
અદ્વેષ અત્યાર સુધી જે પણ વસ્તુ એને પોતાને અયોગ્ય લાગતી હતી, એના માટે એને દ્વેષ ભાવ રહેતો હતો. હવે એનો દ્વેષ હટી જશે, અને એ દ્વેષ હટ્યો એટલે અદ્વેષ આવશે. પહેલું હાંસલ થશે કે ભલે હું આમાં માનું છું, પણ આમાં જે નથી માનતા એનું પણ કલ્યાણ, મારી વાત સાથે જે સંમત નથી એનું પણ ભલું થશે. એનામાંથી પોતાની વાત માટેની પકડ નીકળે ને એટલે આપોઆપ બીજા માટેનો દ્વેષ ખૂટી જશે. હશે, ચાલે, ભલે. આ અદ્વેષ આવે એટલે પછી એ જે પણ ધર્મમાં હોય, મિત્રા દૃષ્ટિ વાળો બધા જૈન ધર્મમાં જ હોય એવું જરૂરી નથી. નહીં, એ જૈન ધર્મમાં પણ હોઈ શકે, અજૈનમાં પણ હોઈ શકે, પણ એવો જીવ એ જ્યાં પણ હશે તે સિવાયનાનો દ્વેષ નહીં કરતો, એનામાં અદ્વેષ હશે. અને અદ્વેષની પાછળ આવે જિજ્ઞાસા. એમ કરતા કરતા એ તારામાં આવે, અને તારામાં ધર્મ શું, ધર્મ કોને કહેવાય, સાચા ધર્મની ઓળખાણ કઈ, આ બધા પ્રશ્નો થવાની શરૂઆત થાય. આ આવી જિજ્ઞાસા. આ જિજ્ઞાસા ઘૂંટાતી જાય, અને એમ કરતા કરતા એને ધર્મનું સ્વરૂપ સાંભળવાની ઈચ્છા વધતી જાય. અને ઈચ્છા જે વધે એટલે આવે શુશ્રૂષા. શુશ્રૂષા એટલે ધર્મ શ્રવણ કરવાની ઈચ્છા. અત્યાર સુધી પ્રશ્નો હતા, એ પ્રશ્નોમાંથી એને ઈચ્છા જાગી. એ ઈચ્છા જાગી એટલે શુશ્રૂષાના ઘરમાં એનો પ્રવેશ થયો. અને એ શુશ્રૂષા આગળ વધે એટલે ધર્મનું એ શ્રવણ કરે. શ્રવણ ચોથી દ્રષ્ટિમાં આવે. અત્યાર સુધી એ ધર્મ સાંભળતો હોય, ન સાંભળે એવું નહીં, સાંભળતો તો હોય, પણ એ સાંભળવું માત્ર કાનનું હોય, અંદર કશું ઝીલાતું ન હોય. એ સાંભળે, સાંભળીને યાદ પણ રાખે, પણ એના આત્મા સુધી કશું પહોંચે નહીં. એ પહોંચવાનું શરૂ થાય શ્રવણ, એટલે આવે ચોથી દૃષ્ટિમાં શ્રવણ, દીપરામાં. અને શ્રવણમાંથી આત્મામાં ઝીલાય એટલે 5મા નંબરે આવે બોધ. હવે એને બોધ થવાની શરૂઆત થાય. અત્યાર સુધી એની પાસે જે પણ થતું હતું ને એ માહિતી હતી, બોધ નહોતો. માહિતી બોધ ત્યારે બને કે માહિતીને જીવનમાં ઉતારવાનું શરૂ થાય. આ ભૂમિકા સમ્યક્ત્વની છે. અત્યાર સુધી મિથ્યાત્વની ભૂમિકા હતી. તો મિથ્યાત્વની ભૂમિકા સુધી ધર્મ સાંભળવાની ઈચ્છા હતી, ધર્મ સાંભળતો તો પણ ખરો, પણ એ બધું જીવનમાં ઉતારવાનું નહોતું બનતું. અહીંથી જીવનમાં ઉતારવાની શરૂઆત થાય એટલે બોધ આવે. અને બોધની પછી આવે મીમાંસા. જીવનમાં ઉતારવાની શરૂઆત થાય ને એટલે માણસનું વિચારવાનું ચરખો ચાલુ થાય. મીમાંસા એટલે કોઈ પણ વસ્તુને ઊંડાણથી તપાસવું. હવે એને પોતાને જ પ્રશ્નો જાગે કે આમ કરવું યોગ્ય કહેવાય, આમાં આત્મા ક્યાં, આ વસ્તુ મારા આત્મા માટે ઉપાદેય ખરી, આ વસ્તુ એને શા માટે મારે સાચવવાની, આ તો હેય છે. આ બધું કરી કરીને, આ મીમાંસા કરી કરીને પૃચ્છા પણ કરે. ઘણી વસ્તુ જાતે ન સમજાય તો પૂછે પણ ખરો. એ જ્યાં પણ જાય ત્યાં તત્વની શોધ કરવાનો પણ પ્રયત્ન કરે. તમને ખબર છે, અમે દીક્ષા લઈએ, અમને પહેલા દિવસે 10 વૈકાલિકની પહેલા અધ્યયનની 5 ગાથા કરાવે. એમાં અમને શીખવાડે કે તમારે ભમરા જેવા બનવાનું, મહુગાર સમાબુદ્ધા, તમારે ભમરા જેવા બનવાનું છે. સ્થૂળ અર્થ એનો એવો કરાવવામાં આવે કે તમે કોઈના પણ ઘરે ગોચરી જાઓ, કોઈ પણ ગૃહસ્થ પાસેથી તમારે કોઈ પણ વસ્તુ લેવી પડે તો કેવી રીતે લેવાની, લૂંટી લેવાનો ભાવ નહીં રાખવાનો. જેમ એક ભમરો એક ફૂલ પર બેસે, પોતાના ખપ પૂરતો આટલો રસ ચૂંટી લે. કોઈ પણ દિવસ ભમરો એક ફૂલમાંથી બધો રસ ન લે, એ બધેથી થોડો થોડો લે. સામેવાળાને કોઈ તકલીફ નહીં અને પોતાનું પેટ ભરાઈ જાય. તમને શીખવાડવામાં આવે કે ગૃહસ્થો, તમારી જિંદગી જ ગૃહસ્થોના સહારે વીતવાની છે. તમે
સ્વાવલંબી છો, પણ આ શરીરને સાચવવા માટે તમારે ગૃહસ્થોને આધારે જીવવાનું છે. તો ગૃહસ્થો પાસેથી જ વસ્ત્ર, પાત્ર, શૈયા બધી યાચના કરવી પડશે. પણ એ કરતી વખતે એક વસ્તુ યાદ રાખજો કે તમારા થકી આ સૃષ્ટિને કોઈ અડચણ પહોંચવી ન જોઈએ. તમે આ સૃષ્ટિ પર ભારરૂપ ન બનશો. બસ આ વસ્તુ શીખવાડવામાં આવી. એક ભમરો આ સૃષ્ટિ પર જેમ ભારરૂપ નથી, પોતાનું પેટ ભરી લે છે, પણ ક્યારેય કોઈ ફૂલને ભમરો ભારરૂપ નથી લાગતો. આવ્યો, બેઠો, એક ટીપું લીધું, ઉડી ગયો. બસ તમારી જિંદગી આવી રીતની રાખજો. પણ આ જે ઉદાહરણ છે ને, એનું અર્થઘટન સ્થૂળ કક્ષાએ છે. મોહગાર સમાબુદ્ધ કે ભમરા જેવા બનજો, આ સ્થૂળ ઉદાહરણ થયું. સૂક્ષ્મતાએ આનું અર્થઘટન આવી રીતે થાય છે. પ્રદ્યુમ્ન સૂરી મહારાજ બહુ સરસ અર્થઘટન સમજાવતા. એમને કહ્યું હતું કે ભમરો જ્યારે ફૂલ પર બેસે ને, તો ફૂલમાં તો કેટલીય વસ્તુ હોય, એની પરાગરજ પણ હોય, ફૂલ પર તો ધૂળ ને માટીએ લાગેલી હોય, ફૂલ પર તો કોઈના ડાઘાઈ પડેલા હોય, અને ફૂલની અંદર તો બીજું ઘણું બધું હોય. પણ ભમરો એ જ ફૂલ પર બેસશે કે જ્યાંથી એને જોઈતું મળે. અને ભમરો ફૂલ પર બેઠા પછી એ જ વસ્તુ લેશે કે જેનાથી પોતાનું પેટ ભરાય. ભમરો ધૂળ અને માટીની ફરિયાદ નહીં કરે. ભમરો ફૂલને ફરિયાદ નહીં કરે કે તારી પાસે રસ સિવાય બીજું બધું શું કામ રાખે છે. એ તો જ્યાં પણ જશે ત્યાંથી પોતાના ખપ જોગો રસ લઈ જશે, ઉડી જશે. એ ફૂલની નિંદામાં નહીં ઉતરે. એ માત્ર એટલું જ કહેશે કે ફૂલ તારો આભાર, તે મને રસ આપ્યો, અને પોતે ઉડી જશે. તો સાધુ હોય કે સાધક, એને આ જ કરવાનું છે. જ્યાં પણ જાય ત્યાં એને પોતાના ખપ જોગું શોધી લેવાનું છે. આ એની ભ્રમર વૃત્તિ છે. ભમરો રસ જ પીએ, બીજું કાંઈ જ ન પીએ. ભમરાને તમે કોઈ દિવસ પાણી પર બેઠેલો જોયો કે ચાલ પાણી પી લો? નહીં. ભમરાને દૂધ પર બેઠેલો જોયો, દૂધ પી લો? નહીં. ભમરો રસ જ પીએ. અને રસ જ્યાંથી મળે ત્યાં જ જવાનું, અને ત્યાં બીજું કંઈ પણ હોય તો રસ જ લેવાનું. આપણે તો કોઈ ભગવાન પાસે ગયા હોઈએ વ્યાખ્યાન સાંભળવા, આપણે વ્યાખ્યાનમાંથી જોઈતી વસ્તુ લીધી, એવું ન બને. આપણે તો ત્યાં આજુબાજુનું કેટલું નબળું હોય બધું મનમાં ભરીને નીકળીએ, આપણા લાભનું ન લઈએ. આ ભ્રમર વૃત્તિ નથી. ભ્રમર વૃત્તિનો મતલબ છે કે પોતાના ખપ જોગું લઈ લેવું. ભાગ્યશાળી આ વસ્તુ આવવાની શરૂ થાય મીમાંસા. એવો જીવ જ્યાં પણ જાય એ પોતાના ખપ જોગું જ શોધે, સ્વાર્થ નહીં. આ છે સર્વ માટેનો સ્વાર્થ, કે મારે આ સૃષ્ટિના કલ્યાણ માટે જીવન કેવી રીતે વિતાવવું એ જ્યાંથી પણ મળે ત્યાંથી જાણી લેવું છે. અને આ મીમાંસા શરૂ થાય એ પછી આવે પ્રતિપત્તિ. પ્રતિપત્તિ એટલે પ્રભુના માર્ગની સાચી ઓળખાણ હવે જઈને થાય. કેમ કે આટલું ઊંડાણથી એને ચિંતન કર્યું છે, વિશ્લેષણ કર્યું છે, અને એ પછી એને પ્રભુના માર્ગને સમજ્યો છે. અને પ્રભુના માર્ગનો સાચો સ્વીકાર અહીંયા થાય, પ્રતિપત્તિ અહીંયા આવે. અને એ પછી આવે પ્રવૃત્તિ. એકવાર પ્રતિપત્તિ થાય એટલે પછી સાધનાની યાત્રા સડસડાટ આગળ વધે પ્રવૃત્તિના માર્ગે, અને એમ જઈને એ જીવ કેવળ જ્ઞાન અને મોક્ષમાં અટકે. તો આ જે આવી રીતે 8 ગુણ છે એ એક એક દૃષ્ટિમાં મળતા જાય છે. એ પછીની કોલમ છે વિશેષ વાત. આ વિશેષ વાત એ જોવાનું હવે શરૂ કરીએ. અને વિશેષ વાત અંતર્ગત એક એક દૃષ્ટિની બધી જ વાતો આપણે ફરીથી ઘૂંટતા જઈશું. વાત કરીએ પહેલી દૃષ્ટિ, મિત્રા. મિત્રા નામ કેમ આપ્યું છે? કેમ કે અત્યાર સુધી આ જીવ સૃષ્ટિ માટે શત્રુ હતો. કારણ કે પોતાના ભોગે કોઈનું પણ બગાડવા તૈયાર હતો. પોતાના સ્વાર્થ માટે એ કોઈ પણ નીચી હદે જવા તૈયાર હતો. અને પોતાના ભલા માટે કોઈને પણ છેતરપિંડી, કૂડ, કપટ, પ્રપંચ બધું કરવામાં એને કોઈ છોછ નહોતો. એની વિચારધારા એક જ હતી કે સૃષ્ટિમાં જે થવો એ થાય, મારું સારું થવું જોઈએ. આવી જે અત્યંત ક્રૂર અને કઠોર સ્વકેન્દ્રી માનસિકતા, આ માનસિકતા એને
સૃષ્ટિ માટે શત્રુ બનાવતી હતી. આ માનસિકતામાં હવે પહેલી વાર ઘટાડો થયો છે અને એની મિત્ર બનવાની શરૂઆત થઈ છે. એક વસ્તુ યાદ રાખજો, સૃષ્ટિનો સાચો મિત્ર તો જીવ પરાદૃષ્ટિમાં જ બને, 8મીમાં. પણ અહીંથી એની શરૂઆત થાય, માટે આ દૃષ્ટિને મિત્રા તરીકે ઓળખવામાં આવે. અહીંથી શરૂઆત થઈ. અહીંયા બોધ છે તણખલાની આગના કણ જેવો. કારણ કે આવો જે જીવ છે એને તત્વચિંતનની શરૂઆત થાય છે અને આ શરૂઆતના પ્રતાપે એને ક્યારેક આવા વિચારો આવે છે, ના ના ના, હું ખાલી મનુષ્ય નથી, હું આ શરીર નથી, હું તો આત્મા છું, હું કોઈનો સંબંધી નથી, હું તો અસંગ છું, આ બધું જ મારું છે નહીં, હું તો એકલો છું. આ રીતે કરીને એને ક્યાંક વિચારના સ્તરે પોતાનું નિરંજન નિરાકાર જે શુદ્ધ બુદ્ધ સ્વરૂપ છે એનું સંવેદન થાય. આ સંવેદન જ યોગ દૃષ્ટિ છે વાસ્તવમાં. પણ આ સંવેદન જે પોતાની શુદ્ધ બુદ્ધ અવસ્થાનું વિતરાગ સ્વરૂપનું સ્વની અંદર રહેલા પરમાત્માનું સંવેદન એ કેટલું હોય? તદ્દન અલ્પકાલનું. આવ્યું અને ગયું, આવ્યું અને ગયું. કેવું થાય? આમ બેઠો હોય, આમ વિચાર કરતો હોય, હું બધાથી અળગો છું, આમ છે, અને એનું અત્યંત વહાલું બચ્ચું આમ દોડતું દોડતું આવે ને પપ્પા 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 કરીને દાદા દાદા કરીને ખોડામાં બેસી જાય ને, તો પાછું આમ ભેટી પડે, એને બચી ભરે, આમ કરે તેમ કરે, અને પેલું જે સંવેદન હતું ને તો ફૂ થઈને ઉડી ગયું. બરાબર? એને હતું આ બધાથી એકલો છું, આમ છે તેમ છે. આ એકલો 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 વિચારતો હતો અને ત્યાં પરસવાનો રેલો આમ નીચે ઉતરે, હા ગરમી બહુ છે, એટલે પાછો એના મનમાં ચાલુ થાય, પંખો ક્યાં છે, સ્વિચ ક્યાં છે. પેલું જે સંવેદન હતું ને છું ગયું. તો આવું આ જીવની દશા હોય. થાય ખરું, જાગે ખરું, પણ પાછા કોઈને કોઈ નિમિત્ત મળે એટલે નિમિત્તથી બચવાની આટલી પણ ત્રેવડ ન હોય. એના મનમાં એ બધો જ ચરખો ચાલુ થઈ જાય અને પેલું જે તણખલાની આગના કણ જેવો જે તત્વ સંવેદન હતું બોધની માત્રા એ જતી રહી. પણ પછી પાછી જાગે ખરી. તો બસ આ જાગે બંધ થાય, જાગે બંધ થાય. આ થઈ બોધની માત્રા. પરિણામ શું આવે? તત્વ સંવેદન આટલું નબળી કક્ષાનું હોવાના લીધે અને આટલું અલ્પજીવી હોવાના લીધે એ તત્વ સંવેદનના બળે જે આત્મ સ્વરૂપનો બોધ થવો જોઈએ એ ન થઈ શકે. કારણ કે જો શરૂ કરે ત્યાં તૂટી જાય. તમને એવી પેન્સિલ આપવામાં આવી હોય, લખવાનું શરૂ કરો ત્યાં જ એની અણી બટકી જાય. એ બટકની પેન્સિલ કેટલી, તમે કેટલા પાના લખી શકો બટકની પેન્સિલથી? કાંઈ નહીં, આમ લખવાનું કરે ગયું, લખવાનું કરે ગયું. તો એનો બોધ છે ને બટકની પેન્સિલ જેવો હોય, આમ ચાલુ કરે ને અણી તૂટે, શરૂ કરે ને અણી તૂટે. એટલે કશું આત્મામાં લખી ન શકે. એટલે હોય પ્રબળ મિથ્યાત્વ. પણ આ જે પ્રબળ મિથ્યાત્વ છે એ અનાદિકાળ વાળું પ્રબળ નહીં. આ જીવ તો ચર્માવર્તમાં આવી ગયો છે અને ચર્માવર્તમાં આવ્યા પહેલા તો એકે દૃષ્ટિ મળતી જ નથી. બધી દૃષ્ટિ ચર્માવર્તમાં જ મળે. તો ચર્માવર્તમાં તો આવી ગયો એટલે ચર્માવર્ત એટલે સંસારમાં કેટલું રખડ્યા, કેટલું ફર્યા એને માપવાનું એક માપ છે. તો પૂદગલ પરાવર્ત, જેને આવર્ત તરીકે ઓળખવામાં આવે, ટૂંકો શબ્દ છે આવર્ત, મોટો શબ્દ છે પૂદગલ પરાવર્ત. એવા અનંત કરીને આવ્યા છીએ આપણે, અનંત. એક પૂદગલ પરાવર્તમાં વર્ષો કેટલા જાય? અનંત, અનંત વર્ષો. આટલું ભટકીને આવ્યા, પણ ત્યાં સુધી આપણી પાસે હતી માત્ર ઓઘ દૃષ્ટિ. તત્વ સંવેદન હતું જ નહીં. આજે પેલા તણખા જેવું ચાલુ પણ થયું ને, એ પણ એની મહેરબાની છે પરમ તત્વની, કે શરૂ થયું. એક વસ્તુ નક્કી માનજો, જ્યાં સુધી પરમ તત્વના તમે મિત્ર નથી બનતા ત્યાં સુધી તમે સૃષ્ટિના મિત્ર બની જ નથી શકતા. કારણ કે સૃષ્ટિ બીજું કશું જ નથી, પરમ તત્વનો વિસ્તાર જ સૃષ્ટિ છે. આ સૃષ્ટિમાં બીજું કાંઈ જ નથી, પરમ તત્વ જ વિસ્તર્યું છે. તો આ સુધી એને પરમ તત્વની કરુણાનો અહેસાસ જ નહોતો. એ ન હોવાના લીધે તત્વ સંવેદન જ નહોતું. એટલે સતત બધા જોડે પાખડવું, કરવું, ઊંધું છતાં કામો કરવા, 1000 પાપ સ્થાનકમાં ગુલતાન રહેવું, બસ આ જ એની સોચ હતી. એ બદલાઈ. પણ બદલાયા પછી મિથ્યાત્વ નથી ગયું. કે મિથ્યાત્વને જવા માટે જરૂરી છે કે એની અંદર તત્વ સંવેદન થોડુંક ટકે કે જેના બળ પર એ આગળ વધી શકે. એ નથી થતું.
પણ હવે અત્યાર સુધી તો પોતે કૂચા જ ખાધા. ગાયના નસીબમાં શેરડી ખાવાનું કેટલી વખત આવતું હોય આખા ઘઉંમાં? બહુ જ ઓછી વાર. તમારે જો કોઈ દયાળુ હોય ને જઈને શેરડી નાખે તો ભલે, બાકી એના નસીબમાં શું હોય? કૂચા ને વચલી ગાંઠો. આ જ એના નસીબમાં હોય. આ જીવ છે એની દશા પણ અત્યાર સુધી એ જ હતી, કૂચા કૂચા ખાતો હતો, એનાથી મોઢું મમડાવતો હતો. હવે જઈને ને પહેલી વાર શેરડી મળી ચાખવા. બરાબર છે? શેરડી કરે, શેરડી ખાઈએ ને દાંત તો છોલાય, ચાવી પડે, એટલું તો ન ગમે, પણ થોડો થોડો રસ આવ્યા કરે, ચાલે. તો શેરડીનો રસ પહેલી વાર ચાખ્યો, અને આ ચાખ્યો ને, આ શેરડી એટલે ખબર છે શું? શેરડી એટલે શું છે? આત્માની પ્રસન્નતા, જેને ભગવતી સૂત્રમાં તેજોલેશ્યા તરીકે ઓળખાવી છે. તેજોલેશ્યાનો એક અર્થ થાય છે આત્માની અંદર રહેલા શાશ્વત આનંદનો અનુભવ. એ તેજોલેશ્યા છે. તેજો તમે જોજો, તમને ઘણાના ચહેરા પર છે ને કંઈ અજબ જાતની ચમક જોવા મળશે. ન એની પાસે એવો કંઈ વિશેષ સાધનો હશે, ન પૈસો હશે, ન કાંઈ હશે, ચમક હશે. તો શેના લીધે? એ તેજોલેશ્યા. તેજોલેશ્યા એટલે એના અંદરનું કશુંક જડી ગયું છે. તમે પછી એને જોઈને કહો ને, અરે આ દુનિયાનો માણસ જ નથી. એની આંખો બદલાઈ જાય, એનો ચહેરો બદલાઈ જાય, એમ જીવતો હોય ને ફકીરી મિજાજની જેમ. તો આ જે છે પ્રસન્નતા, એની શરૂઆત અહીંથી થઈ. પણ એ પ્રસન્નતા કેવી? તો પ્રસન્નતા મીઠી મીઠી હોય ને, પ્રસન્નતાને થોડી કડવા લીમડાના રસ જોડે સરખાવાય, તો શેરડી સાથે જ સરખાવાય. તો પ્રસન્નતા કેવી? તો શેરડી જેવી. એ વખતે કેરીઓ બહુ નહીં ઉગતી હોય, તો લખ્યું હતું આમ કેવી? તો કેરી જેવી આમ પ્રસન્નતા. અત્યાર સુધી ગોટલા ખાતો હતો, હવે આવી આમ કેરીની શરૂઆત થઈ ખાવાની, તો શેરડી જેવી. છેલ્લો પૂતગલ પરાવર્ત. હવે તમારે એનાથી વધારે ફરવાનું નથી. એ ચરમ આવર્ત એટલે ચરમાવર્ત કહેવાશે. બહુ જ ઓછું. ફર્યા એ તો અનંત હતું. એની સામે એક બિંદુ જેટલો સંસાર બાકી રહે ત્યારે આ બધું શરૂ થાય. અનંત ખરો, પણ એ અનંત એક બિંદુ જેટલો, જે વિતાવીને આવ્યા એની સામે એક બિંદુ જેટલો. પહેલી વાર આપણને આ પ્રશ્ન જાગે ને, પહેલી વાર જેવો જીવ ચરમાવર્તમાં દાખલ થાય ત્યારે એનો સૌથી પહેલો પ્રશ્ન કયો હોય ખબર છે? મોક્ષ કેવી રીતે મળે? ખાલી પૂછે અને એને જાણવાની ઈચ્છા થાય. આ ઈચ્છા જાગે એટલે સમજવું કે ચરમાવર્તમાં દાખલ થઈ ગયા. હવે એક બિંદુ જેટલો સંસાર બાકી, અનંત દરિયો પૂરો થઈ ગયો. અભવ્યને કે ચરમાવર્તથી બહાર રહેલા જીવને ક્યારે મોક્ષની જિજ્ઞાસા ન હોય. આત્મા હજુ માને, મોક્ષ ન માને. એને ક્યારે એને પ્રશ્ન ન થાય કે મોક્ષ કેવી રીતે મળે. તમારામાંથી બધાને આ પ્રશ્ન તો થાય છે ને, ભાઈ મોક્ષ કેવી રીતે મળે? આ પ્રશ્ન તો થાય છે કે નથી થતો? થાય છે. પ્રયત્ન ઓછો વધતો હોય, ગતિ ઓછી વધતી હોય, કરીએ ન કરીએ બૂझું, પણ એમ તો થાય છે ને કે મને મોક્ષ મળે તો સારું. આ વસ્તુ ચરમાવર્તમાં જ શક્ય છે. અચરમાવર્તમાં મને મોક્ષ મળે તો સારું એવો વિચાર જ ન હોય. કારણ કે એ જીવ મોક્ષમાં માનતો જ ન હોય. તમે માનો છો માટે નક્કી છે કે તમે ચરમાવર્તમાં છો. એટલે હશો તો તમે આઠમાંથી કોઈ ભૂમિકા. એક વસ્તુ નક્કી છે, કેવલ જ્ઞાન નથી એટલે પરામાં તો નથી આપણે, એ તો નક્કી વસ્તુ છે. અને આપણે આ પ્રશ્ન છે મોક્ષનો એટલે ઓઘ દૃષ્ટિમાંય નથી, ક્યાંક છે, વચ્ચે વચ્ચે આવી જાય છે. બધી દુનિયા આમ કે છે એટલે આપણે આમ કરવું પડે, આના વગર ન રહેવાય, વગેરે વગેરે બધું આવી જાય છે. પણ પાછું ક્યાંક પેલો આમ તણખો થઈ જાય છે. નહીં. ખાસ કરીને તણખા ક્યારે થાય તમને ખબર છે? આમ પેલા શેઠ ઘરે જમવા આવે ને, બપોરે 1 વાગે આમ થાક્યા પાક્યા આવ્યા હોય, પછી જમીને આવે, આમ બરાબર પેટ ભરે, ભાવતું એટલે 2 રોટલી વધારે ખાઈ નાખી હોય રસમાં બોળીને, અને પછી બેઠા હોય, આમ હિંચકા પણ હિંચે, અને એમ કરતા કરતા એમને વિચાર આવે, શું આ સંસાર? નહીં, એક દિવસ આ બધું જ છોડવાનું છે, કંઈ મતલબ નથી. આપણે પેટ ભરીને બેઠા હોય ત્યારે તમે જોજો, ખરેખર તમને અધ્યાત્મના સારામાં સારા વિચારો આવશે, કારણ કે ભરેલું છે. તો આ જે આવે ને અધ્યાત્મના વિચાર, કંઈ વાંધો નહીં, આ રીતે તો આ રીતે, પણ તણખા થઈ જાય છે, સ્પાર્ક ક્યાંક ને ક્યાંક થઈ જાય છે. તો આ જે તણખા જાગે એને પરિણામે જીવ થોડોક પોતાની જાત પર કંટ્રોલ કરવાની શરૂઆત કરે. બહુ નિયમો ન અપનાવે, કારણ કે હજુ એના એટલું બધું નથી આવ્યું. પણ અત્યાર સુધી દરવાજો બંધ કરતો હતો ને તો નજર બી નહોતી થતી.
હવે એને વિચાર આવે કે નહીં વચ્ચે ગરોળી હોઈ શકે, તો બહુ જોવું પૂંજવું એવું બધું નહીં, પણ આમ સહજ નજર થઈ જાય એટલે કઈ છે નહીં ને ભાઈ જોઈ લો એમ. આમ ચાલતો હોય ને તરત જ ધડ ચાલતો હતો, હજુ એને કોઈ એવા નિયમ નથી લીધા, પણ આમ સહજ રીતે કીડીઓ બહુ ઉભરાઈ હોય તેને એમ થાય કે આમ ફરીને જતો રહો, કઈ શું જરૂર છે પગ મૂકવાની. તો આવી રીતે પેલા મચ્છર કરડતા હતા અત્યાર સુધી ફટ કરતો પેલી ગુડ નાઇટ શરૂ કરી દેતો હતો અને મચ્છરને મારી નાખતો હતો. હવે નહીં થાય, અરે 5 મિનિટ બેસવાનું, હમણાં તો જતો રહેવાનું છે, 2 મચ્છર કરડ્યા ભલે ઉડાડી નાખશું એમ. તો આ જે ભાવના આવી ને એક સહજ અહિંસા આવી. અત્યાર સુધી નકરું જૂઠ બોલતો હતો, હવે નહીં થાય કોઈને કહેશે જો ભાઈ બહુ જૂઠું બોલ્યું જિંદગીમાં, પણ હવે એમ થાય છે કેટલું ભાઈ એટલું જૂઠમાં શું જો, તને ચોખ્ખું કહી દઉં છું કે તારા પૈસા નથી આપવાનો પાછો, બસ હવે તું માની લે, અત્યાર સુધી બહુ તને છેતરો, હવે નથી આપવાનો તને કહી દઉં છું. એટલે સાચું થોડું થોડું આવવાની શરૂઆત થાય. તો આ જે જૂઠ ન બોલવું, કોઈનું પડાવી ન લેવું, સંતોષ રાખવો જીવનમાં, આવા થોડાક એનામાં ગુણ આવવાની શરૂઆત થાય. કેમ કે તત્વ સંવેદન આવ્યું છે, ભલે તણખલું તો તણખલું, તણખો તો તણખો, પણ આટલું આવ્યું ને જીવનમાં એટલે એના પરિણામે કાંઈક તો બદલાવ આવવાનો જ છે એની ચિત્તવૃત્તિમાં. આ જે બદલાવ આવે એને યમ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોજો એક એક વસ્તુ પર ધ્યાન છે. તણખલા એ તત્વ સંવેદનની આખી કોલમ છે. ભૂમિકા એટલે સતમાં કેટલો પક્ષપાત છે એની કોલમ છે, બરાબર. સૃષ્ટિના સતમાં, સૃષ્ટિના કલ્યાણમાં કેટલો પક્ષપાત છે. જીવનમાં આંતરિક પ્રસન્નતા કેટલી છે એની કોલમમાં શેરડી વાળી કોલમ છે. પોતે પોતાની જાત પર કેટલો કંટ્રોલ કરવા માંગે છે એના માટે યમની કોલમ છે. અને પછી ખેદ. અત્યાર સુધી કંઈ પણ કરવાનું આવે એટલે સૌથી પહેલા ભાઈજાનના હાડકા હરામ હતા, એના શરીર દુખવાની શરૂઆત થતી, બરાબર. કોઈ એને કંઈ કહે ને કે ભાઈ આ જો ને તું ભલે ધરમ બરમ નહીં કરે પણ આ સિંહાસન અહીંથી ત્યાં મૂકવાનું છે એટલું તો મૂકી દે. શું કરું સવારથી એવો હાથ દુખી ગયો છે ને પકડાઈ ગયો છે, ઉચકે જ ને, ઊભો જ ન થાય. પણ હવે આ ખેદ ગયો એનો, હવે એક કામ થોડું થોડું ઉત્સાહથી કરી નાખશે, કારણ કે અંદરની રુચિ જાગી છે. બહુ ઊંડો નહીં ઉતરે પણ હાલતા ચાલતા થોડું થોડું કરી દે. એને વળી ક્રિયા કરવા બેસાડશે ને તો અત્યાર સુધી કંઈ નહીં, મુપત્તિ પલેવાનું કહેતા ને તો ભાઈ તો આમ જ રહેતા હતા, કંઈ નહીં તો બેઠા છે આપણે શું છે. હવે કાંઈ કમસે કમ ખોલશે તો ખરો, આમ કરીને મૂકી દે, પણ કરે તો ખરો. જે સંપૂર્ણપણે જે અવસ્થા હતી ખેદની કે નથી જ કરવું, જવું જ નથી, આમ પ્રતિક્રમણ જાય તો એમ ઊંઘી જ જતો. હવે હું નહીં આવ્યું, હવે થોડોક જાગવાનો પ્રયત્ન બી કરશે, ભાઈ શું ચાલે છે જોવું તો ખરો, આ પેલો શું કરે, આ શું કરે. આ ધીમે ધીમે ખેદ ઓછો થતો જાય, અને આ ખેદ ઘટે એટલે આવે અદ્વેષ. આ અદ્વેષની કોલમ મુક્તિ માટે છે. અત્યાર સુધી મોક્ષ શબ્દનો પણ ભયંકર દ્વેષ હતો. એની આગળ કોઈ મોક્ષ શબ્દ પણ બોલે ને તો એ અત્યંત ચીડાઈ જતો હતો. શું મોક્ષ, શું મોક્ષ, આખો દિવસ મોક્ષ મોક્ષ મોક્ષ, બીજું કંઈ છે કે નહીં. હવે એને થશે કંઈ નહીં, મોક્ષની વાત કરે છે ને ભાઈ, નથી સાંભળવું તો નથી સાંભળવી, ગુસ્સો શું કરવાનો, નથી જરૂરિયાત. એ લોકોનું કરે. ક્યાંક જતો હતો અને ક્યાંક એને પેલા કાને કંઈ પ્રવચનના શબ્દો પડી જતા હતા ને તો ગુસ્સો આવતો હતો. આ સાધુડાઓને બીજું કંઈ કામ છે, બસ સવારે પડીને બોલવાનું, બોલ 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 કરવાનું, બકબક કરવાથી ઊંચા જ નથી આવતા. આ એની વિચારધારા. હવે એમ કે છે હલે હશે ભાઈ હશે, એની સારી કારણ કે છે ચાલ તારે સાંભળવા જવું છે, સ્કૂટર લઈને મૂકી દો, અંદર હું નહીં આવું પણ તને મૂકી તો જો. અત્યાર સુધી તો ઓલી જતી હોય તો રોકતો હતો, હવે કમસે કમ મૂકવા તો જશે. બહાર ઊભો રહેશે કલાક, કંઈનું કંઈ કર્યા કરશે, અંદર નહીં આવે પણ મૂકવા જશે. આ જે વસ્તુ આવી ને આનો મતલબ છે કે અદ્વેષ આવ્યો. જે ભયંકર એને દ્વેષ હતો એ દ્વેષની માત્રા ઘટી. રાગ નથી જાગ્યો પણ દ્વેષ ઘટી ગયો છે. આ અદ્વેષ આવ્યો, અને આ અદ્વેષ આવે એટલે યોગ બીજનું ગ્રહણ ચાલુ થાય. યોગ બીજ એટલે શું? આ જે સંવેદન જાગ્યું છે એ સંવેદનના પરિણામે એ જીવ છે એને પ્રતિકૂળતા હોય
તો પણ એ થોડોક ધર્મ કરશે. જેમ કે એક ભવાભિનંદી જીવ છે, એને ગમે તેટલું માથું દુખતું હોય, ગમે તેટલું, તો પણ એને ગમતી વસ્તુ સામે આવે ને તો એ કરી જ નાખશે. માથું દુખતું હોય તો પણ જો ટીવી ચાલુ હોય તો 2 મિનિટ જોઈ જ લેશે, પેપર તો વાંચી લેશે, કંઈક સારું ખાવાનું હોય તો ખાઈ લેશે, ક્યાંય બધું નહીં કરે. તો આ જે ભૂમિકા છે ભવાભિનંદી જીવની, આ ભૂમિકામાં જેમ કોઈ પણ પ્રતિકૂળતામાં પણ ભોગ ભોગવવાની તૈયારી હતી, એ જ રીતે આ જીવ એ પોતે ગમે તેવી પ્રતિકૂળતા હોય તો પણ થોડોક ધર્મ કરવાનો ઉત્સાહ દાખવશે. મતલબ એવો નથી કે બીજું બધું ગૌણ કરીને ધર્મ કરશે, એવો એનો અર્થ નથી. ગૌણ તો કશું નહીં કરે, કારણ કે એ તો 5મી દૃષ્ટિમાં આવે કે બીજું બધું ગૌણ કરીને ધર્મ કરવો, એ તો 5મીમાં આવે. પણ અહીંયા કાંઈક મુશ્કેલી પડતી હોય તો પણ અટકી નહીં જાય, થોડુંક સહન કરી લેશે. બીજી તરફ એ પોતે શાંતિમાં ગરકાવ થતો જતો. ગરકાવ શબ્દ તો બહુ વધારે પડતો કહેવાય, પણ શાંતિની શરૂઆત થઈ ગઈ છે. એટલે કશું પોતાને ગમતું ન થયું, ન ફાવતું, ન ભાવતું કાંઈક બન્યું તો પણ એ એટલો ગુસ્સો નહીં કરે. અત્યાર સુધી તો એક જ વસ્તુ, રાડે રાડે ચીસાચીસ, ફેંકવું, કરવું, આ બધું જ હતું. હવે શું કરશે? હશે. ઘરનું નહીં ભાવતું હોય તો બહાર જઈને હોટલનું ચૂપચાપ ખાઈ આવશે, ઘરમાં બહુ ક્લેશ નહીં કરે પોતે. ડરના માર્યા નહીં, સમજણથી કે ભાઈ નથી કરવું આ બધું મારે, અને એમ કરી કરીને એ ચલાવતો થશે. હશે કાંઈક ગયો હશે ને બહારથી એના ચંપલ ચોરાઈ ગયા હશે ને તો ગુસ્સે નહીં થાય, હશે ભાઈ અમે જૂના થઈ ગયા તો કોઈ લઈ ગયું તો ભલું થજો, એનું નવા લઈ લઈએ. એટલે જીવનમાં આમ સહજ રીતે થોડી થોડી શાંતિ આવતી જાય. આ આવવાનું શરૂ થાય એટલે આનું કારણ શું? તો અહીં લખ્યું છે કે કરુણાંશ બીજનું સ્ફુરણ. એને ખુદને આ વસ્તુ નથી સમજાતી, પણ પરમ તત્વની કરુણા એને સ્પર્શી ગઈ છે. અને આ જે કરુણા એને સ્પર્શી છે, પરિણામે એ પોતે કરુણાવાળો થયો છે. તમને એક વસ્તુ પૂછું, જમીન ભીની હોય તો ભીની જમીન પર ચાલીને તમે પોતે ભીના થાવ કે ન થાવ? થાવ, તમારા તળિયા ભીના થાય. તો આ વસ્તુ છે. વરસાદનું પાણી જમીનને અડકે એટલે જમીન તો ભીની થાય, પણ હવે એ જમીન પોતાના સંપર્કમાં આવશે, એને પણ ભીના કરશે. અત્યાર સુધી જે જીવ હતો ને, એને તો રેનકોટ અને છત્રી વગર ચાલતું જ નહીં હતું, એમાં જ ચાલતો હતો. એટલે પરમ તત્વની કરુણા એને અડકતી જ નહોતી. પાછા એક નહીં 2-3 રેનકોટ પહેરીને નીકળવાનું, એટલે કશું અડકે જ નહીં એને. આવો જીવ હતો. પરમ તત્વની કરુણાનો એને કોઈ અનુભવ જ નહોતો. મિત્ર દૃષ્ટિમાં આવ્યો, રેનકોટ ઉતારી નાખ્યા, છત્રી પકડી રાખી છે હજુ, એટલે એટલું બધું નથી અડકતો, પણ રેનકોટ કાઢી નાખ્યા છે. રેનકોટ કાઢ્યા એટલે એને પાણી અડકવાની શરૂઆત થઈ. એ પાણી એટલે શું નામ આપીશું આપણે પાણીને? કરુણા. પરમ તત્વનો પ્રેમ એને મળ્યો, કરુણા મળી. અને મેં કીધું એમ, પોતે ભીનો થાય ને એ બીજાને ભીનો કરવાનો. જમીન ભીની હશે તો બીજાને ભીના કરશે. હવે એની અંદર ભીનાશ આવી, કુણાશ આવી. અત્યાર સુધી છે ને બરડ અને કઠોર હતો, આમ હાથ ફેરવાય તો એ લાગે આમ પથ્થર જેવો. હવે પથ્થર પોચો પડ્યો. એ જે અત્યંત કઠોરપણું હતું એ થોડુંક ઢીલું પડ્યું. પરિણામે એ પોતે કરુણાવાન બનશે. એને સમજાશે પણ નહીં. એને ઘણીવાર આશ્ચર્ય થશે, તું કેમ આવો થઈ ગયો? કહેશે તમને, અરે પહેલા તો છે ને આપણે બહુ એટલે બહુ ગુસ્સાવાળા હતા, ખબર નહીં હવે નથી ગમતું એ બધું કરવાનું એમ. પહેલા તો જ્યાં ને ત્યાં હાથ ઉપાડી દેતો હોય, હવે ને થાય છોડ, જવા દે. તો આ કારણ શું? કારણ એક જ કે એને કરુણા અડકી. અને જે કરુણા એને અડકી એ જ કરુણા એનું એ પોતે હવે માધ્યમ બન્યું. અટકી છે તો માધ્યમ બનીને બીજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે, એટલે અદ્વેષ આવશે. અને આ અદ્વેષને લીધે એ જીવ જે આગળ જતા જે વસ્તુ મોક્ષ અપાવી શકે એવી વસ્તુઓની શરૂઆત કરી નાખશે. અત્યાર સુધી શરૂઆત નહોતી, હવે શરૂઆત કરશે. યાત્રાનો આરંભ થઈ જશે. અત્યારે બધું વસ્તુ બહુ ચોખ્ખી નહીં હોય, બહુ સારી રીતે નહીં કરતો હોય, પણ કરતો હશે થોડુંક સાચા દિલથી કરતો હશે. બિલકુલ. અહીંયા હું પાવાપુરીમાં ગયો હતો, એક જૈન ભાઈ આવ્યા હતા, એટલા ભાવુક
પણ સમજણ કશી જ નહીં, એને બિચારાને કાંઈ જ નહીં, બરાબર સમજણ. પણ કોઈ કેને કીધું હશે દર્શન કરવાનું. હું પાવાપુરી છે ને એમાં પગલા આગળ ચૈત્યવંદન કરતો હતો, તો ભાઈ આવી અને પેલું જે પગલા આગળ પેલું કેસર મૂકેલું હતું ને પૂજા કરવાનું, પૂજાના કપડાં તો નહીં હતા પણ પેલું કેસર મૂકેલું હતું, તો કેસર લઈ અને એમાં આંગળી બોળી. એને ખબર હતી આ આંગળી બોળવાની, તો બોળી. પણ બોળીને શું કરવાનું, એને કીધું તું 9 અંગે તિલક કરવાનું, એને ખબર નહીં, તો બોળીને અહીંયા કર્યું પોતાને. એને ખબર નહીં કે અહીંયા ભગવાન આગળ કેસર મૂકે. પેલું કહું હિન્દુના મંદિરમાં છે ને તમે આશકા લેતા હોય આમ કરીને પેલી આરતીની, એટલે એને એમ કે અહીંયા કેસર મૂક્યું, અહીંયા પેલી આરતી બારતી તો એને દેખાય નહીં કે પેલી આશકા લેવાય, તો કે ભગવાન આગળ કેસર મૂક્યું એનાથી આપણે તિલક કરવાનું હોય તો લઈને આમ તિલક કરે પોતાને એમ. તો આ વસ્તુ સમજો. પણ દિલ સાચું કે મારે ભગવાન પાસે જવું છે, સમજણ નથી કશી પણ ભગવાન આગળ જે કેસર મૂક્યું છે ને કેસર પવિત્ર કહેવાય, એનાથી આપણે તિલક કરીએ ને તો આપણું સારું થાય. બસ આ કેવી તદ્દન પ્રાથમિક કક્ષાની સમજણ. આવો જીવ છે ને એ ઉદ્દંડ નથી હોતો, લઠ નથી હોતો. એક ક્ષણે જો આપણે એને સમજાવીએ કે ભાઈ આ કેસરથી એમની પૂજા કરવાની હોય, આપણી નહીં કરવાની હોય, તો વળી એ કરશે. એને બરાબર ખબર કે પૂજા કે આ આંગળી જ બોલાય. બીજાને કીધું ને પાછું બાજુમાં જે ભાઈ હતા કે જો ભાઈ બીજી આંગળી નહીં, આ કેસરની વાટકીમાં આ આંગળી જ બોલવાની, તેટલું તેને શીખવાડ્યું. બીજાને પોતાને એટલું આવડતું હતું તો એ શીખવાડ્યું. પછી એને ખબર નહોતી કે પૂજા સામેવાળાની હોય, આપણી ન હોય, તો બીજાને પણ એને એમ જ કીધું કે તિલક છે આમાંથી આમ કરીને આપણે તિલક કરવાનું, તેને બીજાને બી એ કરાવ્યું. તવો ચાલ્યા કરે પણ દિલ સાફ હોય. આ મિત્રા દૃષ્ટિનું પરિણામ શું આવે? આ જ પૂજા, આ જે શરૂઆત થઈ ને એ આવતીકાલે ને પ્રતિપત્તિ સુધી લઈ જશે, પણ જો શીખવા તૈયાર હોય તો. પણ જો અડી જાય કે આ વસ્તુ આ જ રીતે કરવાની, તો પાછો કદાગ્રના ઘરમાં. આપણે એને સાચું શીખવાડીએ અને છતાંય જો એ બદલે નહીં તો એ કદાગ્રના ઘરમાં, તો પાછો મોક્ષથી કેટલોય દૂર જતો રહેશે. પણ જો આ માર્ગે આગળ વધ્યો, શીખતો ગયો, તો એ જ જીવ એ મોક્ષ સુધી પહોંચશે. તો આ રીતે મોક્ષનું કારણ બની શકે એવી વસ્તુનું ઉપાદાન અહીંયા શરૂ થઈ જાય છે. નહીં, મિત્ર આવ્યા પછી તમે ઓઘમાં તો નથી જ જતા, તમે મિત્રામાં નહીં મિત્રામાં ફર્યા કરો છો. કારણ કે મિત્રના પણ મેં કીધું તો બહુ બધા પ્રકાર છે. આમાં એક વસ્તુ યાદ રાખજો કે તમે 1 થી 4 સુધી આવી શકો છો અને 4 થી પાછા 1 સુધી જઈ શકો છો. 4 થી 3 સુધી બી જવાય, 2 સુધી, 1 સુધી જવાય છે. પણ એકવાર તમે 5મામાં પગ મૂક્યો ને પછી તમે નીચે ન જઈ શકો. 5મી આવ્યા પછી પાછી 4થી 3જી બીજી પહેલી ન આવે, 5મી આવી તો આવી. એટલે આમાં 2 ઠેકાણા એવા છે. એકવાર પહેલીમાં આવ્યા પછી તમે 0માં નથી જઈ શકતા, ઓઘમાં નથી જઈ. 0 એટલે ઓઘ દૃષ્ટિ, ત્યાં તમે નથી જઈ શકતા. અને 5મીમાં આવ્યા પછી તમે પાછા નથી જઈ શકતા. આવું યાદ રાખવાનું છે. યોગ બીજ કેવા હોય તો જિનેશુ કુશલમ ચિત્તમ. કોણ? એ સ્થિરામાં જ રહેશે, બધા ભાવમાં પણ એ સ્થિરામાં જ ગણાશે. કેમ કે એનું આંતરિક જે પોત છે ને એ બીજા કરતા જુદું હશે. એકવાર આ થઈ ગયું છે, સૈનિક છે, આટલા પાપ કર્યા સમ્યક્ત્વ પામ્યા પછી પણ છતાં એનું આંતરિક પોત એટલું મલિન નહીં થાય. એ પોત સ્થિરાનું કહેવાય છે. આ બધી દૃષ્ટિ છે ને એ વૃત્તિ પર ચાલે છે, પ્રવૃત્તિ પર નથી ચાલતી. સ્થિરાવાળાનું પાપ મિત્રા કરતા વધારે હોઈ શકે છે. સ્થિરાની પ્રવૃત્તિ એ મિત્રા કરતા વધારે મલિન હોઈ શકે છે. અહીંયા પ્રવૃત્તિ નથી જોવાની, આ દૃષ્ટિમાં બોધની માત્રા, તત્વ સંવેદન જોવાનું છે. મુખ્યતા તો એની છે, બીજી બધી વસ્તુ ગૌણ છે. એટલે એનું તત્વ સંવેદન છે, હું આત્મા છું, એ બોધ અને આ બધાથી અળગો છું. એ સ્થિરામાં એકવાર આવેલે એટલો પ્રબળ બેસી જાય કે પછી એ બોધ પર થોડા આવરણો પણ આવી જાય, બોધ નષ્ટ ન થાય. અંદરથી તો એ ભભૂકતું જ રહે, એ નષ્ટ ન થાય. ઉપર રાખ વળે, અંદરનો અગ્નિ ચાલુ, અને એ અગ્નિ છે એ પાપને બાળ્યા કરે, કેમ કે અંદર એ અગ્નિ જાગી ગયો છે પોતાના આત્મા હોવાનો અને આ બધાથી અળગા હોવાનો. પ્રવૃત્તિ કદાચ મલિનમાં મલિન હોઈ શકે, જેમ કે ત્રિપૃષ્ઠ વાસુદેવે તો કાનમાં શિશુ રેડાવ્યું. આવા પાપની તો કલ્પના પણ આપણે ન કરીએ. કોઈ તમારી વાત ન માની
તો તમે એના કાનમાં કોઈ દિવસ શીશુ રેડી દેશો? ઓલો સૂતો એને જઈને શીશુ રેડી નાખ્યું, કોઈ દિવસ આવું કરશો ખરા? શક્ય જ નથી. તો પ્રવૃત્તિની મલિનતા તો તમે જુઓ, ક્રોધની પરાકાષ્ઠા છે કે સામેવાળે મારું ન માન્યું એટલે પતાવી જ દેવું. પણ આ હોવાની વચ્ચે પણ એનું અંદરનું તત્વ સંવેદન નહીં છે. પ્રવૃત્તિની મલિનતાથી કર્મબંધ પણ કરશે, પણ એ કર્મબંધ બી એટલો પ્રચંડ નહીં હોય કે જેટલો તત્વ સંવેદન વગરના જીવનો. એટલે સ્થિરામાં આવ્યા પછી, કેમ કે સ્થિરામાં શું થાય છે? આત્મ સાક્ષાત્કાર થાય છે. અને એકવાર જેને આત્માનો સાક્ષાત્કાર કરી લીધો, એનો અનુભવ એટલો પ્રબળ હોય ને, એ પછી ભૂલાય જ નહીં. ભાગ્યશાળી. સાચું કહેજો, કેરીનો રસ તમારા ઘરમાં હાફૂસ કેરીનો જે રસ કાઢ્યો હોય, એ રસ સામે કોકા કોલાની કોઈ વેલ્યુ ખરી? તમે જાણો છો કોકા કોલા કેટલી નબળી વસ્તુ છે. એમાં શરીરને બગાડનારા પદાર્થો હોય છે, શરીરને નુકસાન કરે છે, બધું જ જાણો છો, બરાબર છે. અને કેરીનો રસ પીધેલો છે એ પણ તમને, પણ છતાંય કેરીનો રસ પીધા પછી બજારમાં નીકળો ને કોકા કોલાની બોટલ જુઓ તો મોઢે માંડવાનું મન થાય કે નથી થતું? અને ન થતું, એક ને બધે બીજું પણ વસ્તુ એ, અને લઈને પી પણ લો, બરાબર. પણ એ વખતે જો તમને કોઈ પૂછવા આવે, તમે કોકા કોલા લઈને બેઠા છો ને તમને કોઈ પૂછે કે કોકા કોલા સારી કે કેરીનો રસ સારો, તો મોઢામાંથી જવાબ શું આપશો? કેરીનો રસ. તમારું એ સંવેદન નથી ભૂલાતું, કેમ કે તમે કેરીનો રસ ચાખી લીધો છે. પણ જેને કેરીનો રસ પીધો જ નથી એવા જીવને તમે કોકા કોલા પીતો એને પૂછો ભાઈ શું સારું છે, કે કોકા કોલા એ સારું, કેમ કે એને પેલું ચાખ્યું જ નથી. તો એકવાર કેરીનો રસ પીધા પછી કેરીનો રસ આ બધા કરતા સારો છે, બુદ્ધિ જતી નથી. નબળાઈ છે કે કોકા કોલા પી લઈએ છે, પણ પેલું સંવેદન હટતું નથી કે આના કરતા કેરીનો રસ સારો છે. એ જ રીતે એકવાર આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો, એ પ્રસન્નતાનો અનુભવ થઈ ગયો, તો પછી ગમે તે થાય એ જીવ ક્યારે પણ એવું નહીં કે સંસાર સારો છે. એ પ્રવૃત્તિ બધી જ કરશે, પણ સંસાર સારો છે એવું કદાપી નહીં બોલે. એ એમ જ કહેશે કે છૂટવા જેવું તો છે જ, આના કરતાં સંયમનો આનંદ તો વધારે જ હોય. હું નથી છોડી શકતો, એ મારી મજબૂરી. શ્રીકૃષ્ણ વાસુદેવ સાચું કહું છું, એને કોઈએ પૂછ્યું નહોતું. બાકી એ કાનમાં શીશુ રેડાવતો હતો ને ત્યારે બહુ જ ખુશ હતો કે મેં આ કર્યું. પણ એક ક્ષણે પણ જો કોઈએ એને પૂછવાની હિંમત કરી હોય શ્રીકૃષ્ણ વાસુદેવને કે આ કરો છે એ સાચું છે કે ખોટું છે, આ પ્રશ્ન પૂછ્યો હોય કોઈ હિંમતથી, નિશંક માનજો શ્રીકૃષ્ણ વાસુદેવ કે આ કરવું ખોટું છે, એ બચાવ ન કરે પોતાની પ્રવૃત્તિનો, સ્વીકાર ચોક્કસ હોય એના, કારણ કે એને સ્થિરા પ્રાપ્ત થઈ છે, બરાબર. તો આ જે છે જિનેશ્વર ભગવંતો માટેનું કુશલ ચિત્ત, એના મનમાં ક્યાંક ને ક્યાંક જિનેશ્વર પ્રભુ, ગુરુ ભગવંતો, ધર્મ, આ સૃષ્ટિમાં રહેલી સારી વાતો, આના વિચાર આવ્યા કરે. આ યોગ બીજું નમસ્કાર. એ જિનેશ્વર ભગવંતોને એ નમસ્કાર કરે, આમ નીકળતો હોય ને ક્યાંક જુએ થઈ જાય. નમો જીનાણું બધું ન આવડતું હોય, માથું ઝૂકી જાય, નમી જાય. અમે કર્ણાટકમાં ગયા હતા, હદ કરી નાખી હતી. મને તો શું કરવું એ જ ન સમજાય. કર્ણાટકમાં વેશ માટે જે બહુમાન ભાવ છે ને, તમને ગુજરાત મહારાષ્ટ્રમાં તો મળે બી નહીં. અમે રસ્તે ચાલતા હતા અને રસ્તાની બાજુમાં બધી દુકાનો, અમે ક્યાંયથી પણ પસાર થઈએ એ દુકાનોવાળા હાથ જોડે બધું કરે. હું રસ્તે જતો હતો, આ મતલબ બિલકુલ અતિશયોક્તિ વગરની ઘટના કહું, અને રસ્તાની બાજુમાં કસાઈ હજુ હમણાં જેને બકરો માર્યો હશે તે બકરાના માંસના ટુકડા કરતો હતો. ઓલું પેલું લાકડાનું એ લોકોનું છે ને ઊભું કરેલું એક થડું હોય લાકડાનું, એના પર પેલું મૂકીને કટકટ કરતો હોય. જેવો મને જોયો, છરો નીચે મૂક્યો, દુકાનમાંથી બહાર આવીને મારી સામે દંડવત, મારે જ આશીર્વાદ આપો. શું આશીર્વાદ આપો આને? બિચારા આને શું આશીર્વાદ આપો? બરાબર. મેં એને શુદ્ધ ભાવથી ધર્મ લાભ કીધું. વસ્તુ સમજાવું છું કે એ જીવને પણ એ કસાઈપણામાં પણ પોતાની દુકાન છોડીને, દુકાન પર ઘરાકી હતી, બધું જ હતું, બધું બાજુમાં મૂકીને મહારાજ નીકળ્યા, આપણે એને પગે લાગવું જોઈએ એમ કરીને દુકાનેથી ઉતરી અને પાછા મારે સુધી આવ્યો. બની શકે કે એમાં આટલી વારમાં એને 2 ઘરાક ગુમાવ્યા હોય, ધંધો ઓછો જે બી થયું. કેમ કે કોઈક રીતે આ વસ્તુ મગજમાં બેસી ગઈ છે
કે મારે પ્રણામ કરવાના છે. સાચું કહું, જૈનોની દુકાન આગળથી નીકળે ને તો આવો અનુભવ નથી થતો. ઘણી વખત જૈનોની દુકાન આગળથી નીકળે આવો અનુભવ નહીં થાય. અને અહીંયા આ વસ્તુ, અને એની સાથે આવે એમના વિશેની સારી વાતો બોલવાનું, સાંભળવાનું શરૂ થાય. ક્યાંક ઠીક છે, ઉપદાન કરવા ન જવાય, બની શકે, પણ કોઈ ઉપદાન કરીને આવે ને તો પૂછે ચોક્કસ, કેવું આવ્યું, આનંદ આવ્યો, કેવી મજા આવે. અરે એકચ્યુઅલી આ ઉપદાન એટલે હોય શું, મને કહેતો ખરો. 47 દિવસ કેવી રીતે ગણાતા હોય, એ શું છે 47 ડેઝનું. આવું કરીને એ વસ્તુને સમજવાનો પ્રયત્ન કર્યો. જો આવું ન હોય તો શું કે ઉપદાન કર્યા, ઠીક છે, હવે કરતા હશો, તમારે તો નવરા છો ભાઈ, કરો, તમારા પાસે ટાઈમ હોય તો કરો, નહીં તો ન બોલે તો નીકળી જાય, બીજાને જઈને કે અરે ભાઈ હશે, એ લોકોનું કંઈક ચાલતું હશે, એ લોકો કર્યા તો બધું ચાલતું, આમ ને તેમ ફર્યા કરે લોકો. આ વસ્તુ રસ ન પડે. જ્યારે પેલામાં એ રસ પાડીને પ્રશ્નો પૂછે, કે સમજવાનો પ્રયત્ન કરે. આ થયું યોગ બીજ. આજે જે ઉપદાનમાં રસ લે છે કાલે ઉપદાન સુધી પહોંચશે, બરાબર છે. આ ભવમાં નહીં તો પરભવમાં જશે. એ જ રીતે મોક્ષને લગતી વાતો એમાં ક્યાંક ને ક્યાંક રસ પડે, ભલે ને એના મતલબની હોય, એના વિશેની હોય. મને હમણાં જે મુંબઈ હતો એક છોકરા આવીને કીધું, મેં કીધું કે મોક્ષ એટલે મોક્ષની વાત કરી. મેં તો મોક્ષ એટલે શું, મને કે મને મમ્મીએ મને મસ્ત મોક્ષ શીખવાડે છે. મને કે હું તો મોક્ષી છું. મેં શું મમ્મીએ શીખવાડ્યું છે, તો મને કે મને બહુ જ એટલે બહુ જ ભાવે છે રસગુલ્લા, મીઠાઈ, બંગાળી મીઠાઈ એટલી બધી ભાવે. મને મમ્મીએ કીધું છે કે મોક્ષમાં રોજે બંગાળી મીઠાઈ ખાવા મળે, આપણે મોક્ષે જવાનું છે, ત્યાં રોજે રોજ બંગાળી મીઠાઈ ખાવા મળશે. તેના મોક્ષની કલ્પના કે જ્યાં રોજે બંગાળી મીઠાઈ ખાવા મળે એનું નામ મોક્ષ. ભલે, પણ એને એટલી ખબર છે કે અહીંના કરતા કંઈક સારું છે. આ રીતે તો આ રીતે એના મનમાં મોક્ષ બેઠો અને એ વિશેની વાતો શરૂ થઈ. તો હવે એના પ્રશ્નો ચાલુ થશે, મારા સાહેબ ત્યાં ખાલી ચમચમ મળે કે કમલ ભોગ બી મળે, કઈ બંગાળી મીઠાઈ મળે, એના પ્રશ્નો આવા હશે. ઠીક છે, પણ વસ્તુ આ છે કે શરૂઆત થઈ ગઈ, મનમાં વસી ગયું, તો એક દિવસ એ બંગાળી મીઠાઈ એ નિરર્થક લાગે અને મોક્ષ સાર્થક લાગે એવી ભૂમિકા આવી જશે, અને તે દિવસથી શરૂ થઈ જશે. તો આ મિત્રા દૃષ્ટિની આ બધી ઓળખાણ છે. ક્યારે આવે છે આ મિત્રા દૃષ્ટિ? તો ચરમે પૂતગલાવર્ત, ચરમ પૂતગલ પરાવર્ત આવે. અનંત આપણે કરીને આવ્યા છીએ, પણ અનંત પૂતગલ પરાવર્તમાં આપણું ભવ્યત્વ એ પરિપક્વ નહોતું બન્યું. ભવ્યત્વ એટલે આપણી પાત્રતા, આપણી પાત્રતાનો વિકાસ નહોતો થયો, પણ એ ધીમે ધીમે વિકસિત થતી ગઈ. કેવી રીતે? યથા પ્રવૃત્તકરણથી. જો જ્યારે સમુદ્રમાં તળિયું હોય, એ તળિયું તૂટે અને જે પથરા બહાર નીકળે ને એ તો બધા અણીદાર, ખાંચા ખૂંચાવાળા, છોલી નાખે એવા હોય. પણ પછી સેંકડો, હજારો, લાખો વર્ષ સુધી એ પથરા સમુદ્રમાં જ લહેર ભેગા આમથી તેમ ફંગોળાયા કરે. એ ટીંચાય, અથડાય, વાગે, તૂટે, ખરે, કપાય, બધું જ થતું જાય. અને એમ કરતા 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 એ પથરા છે ને એ ગોળ 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 થતા જાય, સ્મૂથ આકાર પકડતા જાય. અને ગોળ થતા 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 તમને દરિયા કિનારે જોશો ને તો લગભગ બધા ગોળ પથરા જડશે. તમને એમ થાય કે આને ગોળ પોલિશ કરવા કોણ બેઠું, અહીંયા દરિયામાં યંત્ર ક્યાં અંદર ગોઠવ્યું હશે, આમ એક પેલું મશીન ગોઠવ્યું હોય ને, બધા પથરા અંદર ગયા, પોલિશ કરીને બહાર નીકળ્યા. તો દરિયો પોતે જ યંત્ર. એ લાખો ને કરોડો વર્ષોની પ્રક્રિયા અને પરિણામી જે પથ્થરો છે એ ગોળ બને. એ જ રીતે આ જીવ છે, આ જીવ અનંત કાળથી અથડાતો ને કૂટાતો આવ્યો, ભટકાયો, ફેંકાયો, ફંગોળાયો, બધું જ થયું. જે પણ તમારા શબ્દ છે ને, આથડવું, કૂટાવવું, ફંગોળાવવું, ફેંકાવવું, ભટકાવવું, બધું જ વાપરી નાખો. આ બધા શબ્દોનો અર્થ શું થાય ખબર છે? આ જેટલા પણ શબ્દો હું ગુજરાતીમાં બોલ્યો એનો અર્થ છે કે તમારી મરજી મુજબ તમે જઈ ન શકે. તમારે જ્યાં જવું હતું એના કરતાં કંઈક જુદી ગતિ થઈ જવી, એને જ તમે કહો છો ને અથડાવું, કૂટાવું ને બધું. એ જ રીતે આ જેવું મરજી વગરનું એની જાતે જ ઘણું હેરાન થયો, પણ એ હેરાન થતા 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 પોતે એટલો જ સુવાળો થતો ગયો. અને એ સુવાળો થઈ અને એક દિવસ એ બરાબર ગોળાકાર બની જાય. આ જે ગોળાકાર પથ્થરો થયો ને એનું નામ છે ચર્માવર્ત.
હવે કયો પથરો ક્યારે ગોળાકાર થાય કોણ નક્કી કરે? કોણ નક્કી કરે? એ પથરાની પાત્રતા, એ પથરાની નિયતિ. કયો પથરો ક્યારે ગોળાકાર થશે એ નક્કી કરનાર બીજું કોઈ જ તત્વ નથી. ઉપરથી કઈ ભગવાન આવે છે નક્કી કરવા? એટલે ભાઈ આ પથરો છે એ આટલા વર્ષમાં ગોળાકાર થશે ને આ પથરો આટલા વર્ષમાં થશે, કોઈ નક્કી કરવા આવે છે? દરિયો પોતે નક્કી કરે છે? પથરો પોતે ડિસાઈડ કરે છે? કોઈ નથી કરતું. પથરાની નિયતિ, પથરાની પાત્રતા, એ પ્રમાણે ગોળાકાર થતો જાય. તો બે પથરા એક સાથે નીચેથી છૂટા પડ્યા હોય, બંને પથરા એક સાથે ગોળાકાર થાય? એવું પણ ન, એ પણ અલગ અલગ. તો આ જ રીતે એ પથરો કૂટાતો કૂટાતો જેમ ગોળ બને એમ આપણે પોતે આ સંસારમાં અથડાતા અથડાતા એક દિવસ ગોળ બની જઈએ. અને એ ગોળ બને એને કહેવાય તથા ભવ્યત્વનો પરિપાક. સંસારમાં થયેલા અનંત અનંત અનુભવો, અનંત અનંત અનુભવો, એને આપણી અંદર કંઈક ફરક પાડતા ગયા અને એમ પાડતા એક દિવસ આપણને એવા પાત્ર બનાવ્યા કે આપણે ચરમ આવર્તમાં પ્રવેશ કરી શકીએ. હવે આપણો સંસાર કેટલો? તો એક પૂતગલ પરાવર્ત જેટલો. એક પૂતગલ પરાવર્ત એટલે કેટલો? આપણે કલ્પના પણ ન કરી શકીએ અનંત વર્ષો. આમ ડરી જવાય. તમે આમ જુઓ ને તો ડરી જવાય કે કેટલું લાંબુ છે, પણ પછી આમ જો તો ખબર પડે કે આમ તો કઈ છેડો જ નથી, ભાઈ દેખાતું જ નથી, એટલું લાંબુ છે. એની સામે તો ઘણું નાનું છે. તે એક પૂતગલ પરાવર્ત પોતે બહુ મોટો કાળ, પણ જે વિતાર એક પૂતગલ પરાવર્તમાં તીર્થંકરો કેટલા થાય ખબર છે? દર 24માં 24 તીર્થંકર થાય, 10 કોડાકોડી સાગરો પામે 24 તીર્થંકર થાય. તો એક પૂતગલ પરાવર્તમાં કેટલા તીર્થંકર થાય? અનંત. અનંત તો 24 નીકળી જાય એટલો એક પૂતગલ પરાવર્ત. ડરી જઈએ આપણે, પણ જે વિતાવીને આવ્યા ને આપણે, એ તો દરિયો, તો દરિયો એની સામે આ તો એક બિંદુ છે. હવે નક્કી તો થયું ભાઈ, પૂરું થવાનું છે, નક્કી તો થયું. તો આ જે ચરમ આવર્ત છે એમાં તથા ભવ્યત્વનો પરિપાક થાય. અને તથા ભવ્યત્વના પરિપાકને લીધે આ જે યોગ બીજ છે એ શુદ્ધ થવાનું શરૂ થાય. અત્યાર સુધી આ બધી ક્રિયાઓ કદાચ જીવનમાં હતી પણ એ શુદ્ધ નહોતી. શુદ્ધ થાય એટલે શું? તો 3 શરત લખી છે. કોઈ પણ યોગ બીજ શુદ્ધ ગણાય એની 3 શરત છે. પહેલી શરત છે કે હવે જે કરશે પોતે એ ઉપાદેય બુદ્ધિથી કરશે. ઉપાદેય બુદ્ધિ એટલે આ મારે કરવું છે એવી બુદ્ધિ. અત્યાર સુધી કોઈના કીધે કર્યું, અત્યાર સુધી કોઈના ડરથી કર્યું, અત્યાર સુધી કોઈ લાલચથી કર્યું, અને અત્યાર સુધી ડર નહોતો, લાલચ નહોતી, કોઈનું કહેવાનું નહોતું, તો બસ ખાલી કરવા ખાતર કર્યું, મનથી નથી કર્યું. હવે આ બધું મનથી થવાની શરૂઆત થશે. બરાબર? તો પહેલા તો ઉપાદેય બુદ્ધિ. ઉપાદેય, આ મારે કરવા જેવું છે એવી બુદ્ધિ. બીજું, એની જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓ તૂટવાની શરૂઆત થશે. અત્યાર સુધી ખાવ ખાવ ખાવ, આહાર સંજ્ઞા પ્રબળ હતી. ભોગવું ભોગવું ભોગવું, મૈથુન સંજ્ઞા પ્રબળ હતી. ઓરે બચાવો બચાવો, આ જતું ના રહે, આ છૂટી ના રહે, ભય સંજ્ઞા પ્રબળ હતી. આ જોઈએ આ જોઈએ આ જોઈએ, પરિગ્રહ સંજ્ઞા પ્રબળ હતી. હવે આ સંજ્ઞાઓ છે ને એ થોડી મંદ થાય. આળસું નહીં, આળસું ન થાય હજી, પણ ચાલશે, ઓકે. આ સંજ્ઞાઓ ઓછી થતી જાય અને આ સંજ્ઞાઓ ઘટે તો જ પેલી ક્રિયા સાચી થવાની છે, યોગ બીજ. અને ત્રીજું કે આ જીવને એ ક્રિયાના ફળ રૂપે કોઈ ભૌતિક ઈચ્છા ન હોય. મને આ મળજો, મને આ મળજો, આવી શરતો સાથે ક્રિયા ન કરે. તમે જે કહો છો ને પેલું પ્રભાવના માટેનો ધર્મ ને બધું, એ તો બધું મિત્રામાં જ નીકળી જાય. સ્થિરા સુધી એવો ધર્મ આવતો જ નથી, મિત્રામાં જ નીકળી જાય કે મને આ મળજો આ મળજો. આ ફળની જે અભિસંધિ એટલે ફળ સાથેનું તીવ્ર આકર્ષણ, એને નીકળી જાય. પછી એ ધર્મ ડેવલપ માટે ન કરે, એ ધર્મ પુણ્ય માટે ન કરે, એ ધર્મ કોઈ પદાર્થ માટે પણ ન કરે. એનો ધર્મ શુદ્ધ રૂપમાં શેના માટે હોય? આત્મકલ્યાણ માટે. તો મિત્રા દૃષ્ટિમાં આ 3 વસ્તુ આવવાની શરૂઆત થાય છે, માટે એ દૃષ્ટિ કહેવાય છે યોગ બીજ વાળી. યોગ બીજ એટલે મન, વચન અને કાયાની શુદ્ધ ક્રિયાઓ એ થવાની શરૂઆત થાય છે.
એને આવડે એવી એની ભૂમિકાએ એને આવડે એવી ક્રિયાઓ જે મન વચન કાયાની છે એ થવાની શરૂઆત થાય, એને કહેવાય છે યોગ બીજનો સ્વીકાર, યોગ બીજનું ઉપાદાન. આ થવાની શરૂઆત થાય અને એનાથી આગળ જઈને શું થાય છે તે અગ્રે અધિકાર વર્ત છે.